રાજકોટમાં વધતા પ્રદૂષણના કારણે શરદી ઉધરસના દર્દીઓ વધી રહ્યા છે. અસ્થમા, COPD અને એલર્જીક દર્દીઓને ખૂબ તકલીફ પડે છે. સવારના સમયે પ્રદૂષણ, ઠંડી અને ધુમ્મસના કારણે ઔદ્યોગિક વિસ્તારોમાં AQI 300 સુધી પહોંચી જાય છે. અનેક વિસ્તારમાં બહાર નીકળતા શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. આવા સમયે તબીબો ખાસ માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપી રહ્યા છે. તો GPCBના અધિકારીઓ શિયાળાના કારણે AQI વધતો હોવાનું કહી અને બચાવ કરતા જોવા મળ્યા. પરંતુ શહેરની હવા ઝેરી બનતા અઠવાડિયામાં રાજકોટમાં વિવિધ રોગના 2382 કેસ નોંધાયા. ખાસ કરીને ટ્રાફિક કન્જેશન ધરાવતા એરિયાની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ઘણી વખત 150 થી 200 પાર નોંધાયેલો છે. ખાસ કરીને પીક અવર્સ એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 8:30 9 વાગ્યા સુધીનો સમય. આ ઉપરાંત જે છે એ સાંજના 5:30 6 પછી જે છે એ ઠંડક પ્રસરતી હોય એટલે 8 વાગ્યા સુધીના સમયમાં જે છે AQI છે ઘણો બધો પુઅર નોટિફાય થયો છે. તો એના અનુસંધાને જોવા જઈએ તો એની અવળી અસર જે છે લોકોના આરોગ્ય ઉપર જે છે એ જોવા મળતી હોય છે. AQI ગુડ અથવા સેટિસ્ફેક્ટરીની રેન્જમાં જ છે. ક્યાંક કોઈક સેન્સર જે ટ્રાફિકલ પોઈન્ટ જંકશન ઉપર આવેલા છે ત્યાં સવારના સમયે 100ની આજુબાજુમાં અથવા 110 સુધી મેક્સિમમ AQI બતાવે છે. અને ખાસ કરીને આ શિયાળામાં AQI વધારે હોવાનું કારણ જે ગેસ છે એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ના થાય અને એનું ડિસ્પોઝન ના થાય એના કારણે એક ચોક્કસ લેવલે એ એકત્ર થાય એના કારણે જરા AQI વધારે આવતો હોય.